હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:52 થઈ ગયો. બધા ઉઠી ગયા, તૈયાર થયા નહીં ધોઈને. ચલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શુભ સવાર. જય માતાજી. ગુડ મોર્નિંગ. બહુ જોરાયું. રવિવાર હોય ને ઊંઘ્યા હોય ને સોમવારે ઉઠવાનું બહુ જોરાયું. મન તો કાલે એવું થયું હું કે સોમવારે હું તો 6 વાગે ઉઠી, પછી યાદ આવ્યું કે આજ તો રવિવાર હતી, હુઈ જાય. તૈયાર થઈ જાય આપણે 7 વાગે. હવે એવું થઈ ગયું હતું કે હવે 10-15 મિનિટમાં ફટાફટ તૈયાર થવું પડશે. અને ખજૂર પાક ખાયા કે નહીં ખાયા? હવે આટલો થોડું હોય કે ખાઈ લેવાનો રોજ. ગુંદ નહીં ખાઓ, ખજૂર પાક ખાઈ લો. તો ચલો જઈશું સ્કૂલ, મળીએ સ્કૂલથી આવી. 12:31 થઈ. આપણે ઓફિસથી ઘેર આવી ગયા. ઘેર આવ્યા કપડો બદલીએ પહેલાં રસોડાની મુલાકાત લઈ લઈએ. રસોડામાં આવી ગયા છીએ. દૂધ આવી ગયું ને અહીંયા રોટલી બની હતી. આજ હું લેટ આવ્યો ને. હા 12:30 થઈ ગયા. બરાબર. તો રોટલી બની ગઈ. સબ્જી શેની બનાવી? હા તુવેર બટાકાનું શાક બનાવ્યું. હાલ જ ઉતાર્યું લાગે. અને આમાં હું બનાવ્યું? આમાં બનાવી છે પાલક વડી. પાલક વડી હજુ બને છે. રોટલી બને છે. હાલ જ ચાલુ કરી લાગે રોટલી. હે ને બીજું કામ પતી ગયું બધું? કપડાં બપડા પોતું બધું? સારું ચલો તાણ. તો હવે હું કપડાં બપડા બદલી દઉં, હાથ પગ મોટું ધોઈ દઉં, પછી બેન આવે એટલે જમી લઈએ. મળીએ જમવાના ટાઈમે. બરાબર. તો બ્લોગમાં બનાવી રહેજો. જમવાના ટાઈમે આપણે મળીએ. તો 1 વાગી ગયો, જમવાનું તૈયાર થઈ ગયું. પાલક વડી બનાવીએ, કોથંબીર વડી નહીં બનાવી. શાકમાં હું મિક્સ તુવેર બટેટા. તુવેર બટેકા. બોલો જેવી બની? પાલક વડી એકદમ મસ્ત બની. મસ્ત બની, મજા આવી ગઈ. એકદમ પાલકનો ટેસ્ટ મજા આવે. મસ્ત બનાવી. મરચાં છે તમારે એની સાથે ખાવા તો. બાકી છાશ છે, ટમેટોનો કેચઅપ છે અને પગ. તે સ્ટૂલ ઉપર ના બેહાય? તાર હોય બેહવાનું હોય, સ્ટૂલ રાખવાનું ના સોફા ઉપર બેહવાનું. રબો પગ ભરીને નહીં ખાવ. એટલે સ્ટૂલ ઉપર રાખીને થાળી સ્ટૂલ ઉપર રાખવાની, એટલે ફાવ ખાતા હોય બેહવાનું તાર. એક બે ગામ તારમાં એની પાપડથી એક એક્સરે કરી નિરાશ ન લાગી. તો ચલો જમી લઈએ. તો 6 વાગી ગયા. આ બાજુ મમ્મી 2 કામ કરે એક હાથે. એક બાજુ કથા ચાલે ને એક બાજુ ગેમ રમે. આવું ના ચાલે મમ્મી. તો હું તો ના આવી હાલ, માથું વાતું ધોયું. સનસેટ થઈ ગયું 6 વાગ્યા એટલે. હા પોપટ આવ્યા આજ તો. તો હવે તો અંધારું નહીં થતું નહીં મમ્મી? દિવસ મોટો થઈ જાય ને. 6 વાગ્યા તો અજવાળું નહીં. હા 22મી ડિસેમ્બર હમણાં જ જઈને કેટલા દિવસ થયા? 10-20 દિવસ જેવું થયું હે ને. દાડો મોટો થઈ ગયો ને. તો ચલો મળીએ આગળ. 7:01 થઈ ગઈ. આપણે ઘેર આવી ગયા, ફ્રેશ થઈ ગયા, કપડાં વપડા બદલી દીધા. અને આ બાજુ જો બેન બેઠા હા લાપસી માટે મૂકી દળવા. લાપસીનું તો પડી ગયું. તો લસણ ફોલવા બેઠા હા. ચટણી બનાવવાની હે ને, તો બેન ચટણી લસણી બનાવવા માટે લસણ ફોલે હા. ચટણી લસણી બનાવવા માટે, લસણની ચટણી બનાવવા માટે. ઊંધું બોલાઈ ગયું. આ બાજુ જો લોટ ચોળવાનું કામ ચાલુ. લોટ ચોળવાનું કામ ચાલુ હે ને. આ બાજુ કુકરમાં ખીચડી છે, આ બાજુ સબ્જી મૂકી છે દાણાની. આ બાજુ બપોરના
પાલક વડી પડી છે બરાબર. અને લાપસીનો પ્રોગ્રામ છે, ઠંડી છે એટલે ગરમ ગરમ લાપસીમાં ગરમ ગરમ ઘી નાખીને ખાઈશું. તો ઠંડી જોરદાર છે 2 દાડાથી, મસ્ત આમ હાથ ચતરે એવી. તો સવારે તો 7 વાગે જવાનું થાય ને, તે આજ તો આમ હાથ ચટકી ગયા, આમ તરતર થઈ ગયા. પણ મારે તો એક્સરસાઇઝ થઈ જાય, કારણ કે એક્ટિવા ચાલુ થતું નહીં ને, એવિએટર કીકો એવી મારું ને તે પરસેવો છૂટી જાય, એટલી કીકો. એટલે હવે એ બેટરી જતી રહી, પણ હવે એટલે હવે આપણે બેટરી કરાવી દઈશું બરાબર. બેટરી કરાવીએ એટલે હવે એક દાડો ટાઈમ કાઢીને આજકાલમાં રિપેરિંગ કરાવી દઈએ. આ બાજુ શું મોઢા પાણી, હા કથા ચાલે મોબાઈલમાં ને કંઈ વાંધો નહીં. તો ચલો હેડો મસ્ત જમવાનું બનાવી દો ગરમ ગરમ, પછી ત્યાંથી પહેલો આવી જાય ગરમ ગરમ ખાઈ લઈએ બરાબર. કુકરની સીટી વાગી. તો વ્લોગમાં બનાવી રહેજો, મળીએ જમવાનું. તો 8:30 થવા આવ્યા, જમવાનું તૈયાર થઈ ગયું. આજ તો બનાવીએ લાપસી. કરી લાગશે લાપસી અને આમાં શાક બપોરવાળું, ખીચડી, દૂધ, ચટણી. તો બધા જમવા બેસી જમીએ, ઠંડી સર્વ થશે, ગરમ ગરમ લાપસી જમીએ. ચલો હેડો પહેલા તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.